અલ્યા આ બધું શું થયું હોય આગળ? ઓ લાય પેલા રાહુલભાઈ જોડે જવું. રાહુલભાઈ શું થયું? પપ્પાની હાલત તો જોઈ યાર. હવે આ શું કરવાનું આપણે? એમ કે કેનાલ નું આપણે તો કોઈ કઈ શકીએ નહીં. કેનાલ પણ સરપંચ ના વાત કરો ને. પણ સરપંચ નો ફોન લગાવો. મારા જોડે ફોન નહીં. ઉભા લગાવું. હેલો સરપંચ સાહેબ. હા કિશનભાઈ બોલો. શું કપા બગડ્યો? હા યાર કિશનભાઈ, તમારે એકલાનો નથી બગડ્યો યાર, આખા ગામનો બગડ્યો છે. ને સરકાર જો મંજૂરી માંગી છે એ બધાને એના પાકનું જે નુકસાન થયું ને એનો ખર્ચો અને બધું જે બિયારણ પાક એવું બધું છે એ બધું હે ને રિટર્નમાં કરી દેશે. પણ આ ત્યાં અહીં આગળ ત્યાં ફોનમાં વાત કરાવી નથી. હા ત્યાં આગળ આવું ચલો. રાહુલભાઈ અહીંયા આવો સરપંચ સાહેબ. એવું આવા દો એ કરતા. હા અહીંયા રૂબરૂ વાત કરીએ પછી એમના જોડે. રમેશભાઈ નો ફોન. હા બોલો રમેશભાઈ. ના અત્યારે તો કિશનભાઈ ના ત્યાં છું. બધાનો પાક બગડે, એમ એમનો પણ પાક હે ને બહુ ખોટી રીતે બગડે છે. હા તો તમારે ત્યાં આવીશ પણ થોડી વાર લાગશે. અત્યારે હું એમનું હે ને ઇમ્પોર્ટન્ટ કામ કરવા દઉં. હા 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 બોલો. તમારી જોડે પૂરો હાથ નહીં મિલાવાનો. તમે આ કેનાલ નું કશું કામ કરાવો. અરે યાર વરસાદ ફૂલ આગળના ગામો છે ને એમને અંદર પાણી છોડવાથી ને કેનાલ તૂટી ગઈ. એમાં અમે પણ શું કરીએ? પણ યાર અમે હવે આ બધું શું કરવાનું? આની ભરપાઈ કોણ કરશે? આની ભરપાઈ ને સરકાર કરી દેશે. તમને આ બાજુ નહીં પેલી બાજુ હેડો બતાવું હું તમને. આ બાજુ તો નહીં બધું વધારે બગડ્યું. પેલી બાજુ જુઓ. આ બાજુ ની એટલે તો કપા ડૂબી જ જાય છે. આ બધું જુઓ. આ બધી તો સરકારે ભરપાઈ કરી દે. સરકાર સરકારને મેં વાત કરી. ફોર્મ બોર્મ ભરાવા આવતા નહીં કે શું કરવાના? સરકારને કાલે જ ફોન કરી દો તો એ બધી ભરપાઈ કરી દે. પાણી પી ગયું. હા સરકારે એકલાને નથી આવું થયું, આખા ગામને થયું. હા હાલો. હા હાલો એવું ઘેર જવું. હા સમજ્યા ઘેર જા. એટલે થોડું કોમ ગયા. એવું રાહુલભાઈ તમે શું કહેતા હતા? આ બધું શું કરવાનું આપણે? ભરપાઈ એ તો ભરપાઈ થઈ જશે. એવું હા બધાની એક એક થાય તો લાખ. બધી જોયા જેવું થાય. હો હા એ તો થઈ જશે. બધાને એક એક લાખની હે ને સહાય કરવામાં આવે. કોણ કરે? સરકાર. એવું સરકાર કરી દે. આ જોઈશું આપણે. આ બધું ભરપાઈ થઈ જવું જોઈએ. હા નહીં થાય તો નહીં થાય તો જોયા જેવું થાય. સરપંચ બરપંચ નહીં જોવામાં આવે. સમજી લેજો. હા એ તો અમે તમને 25 વખત કીધું કે થઈ જશે. તમારે વધારે બોલવાનું નથી આવતું. હા